જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હું પ્રણય ભાવસાર આપણા બધા હરિભક્તોના ખાસ ભાવથી અને બધાના કમેન્ટ્સથી ખાસ બધા હરિભક્તોની એવી સૂચના અને એવી ઈચ્છા કે આવા બીએપીએસના આવા સમર્થ એવા નિષ્ઠાવાન હરિભક્તોના પ્રસંગો તમે વધારે અમારા સુધી પહોંચાડો. તો આજે મને એક અદ્ભુત એક સુવર્ણ તક મળી છે, એક આનંદનો પ્રસંગ છે. હું ભાગ્યશાળી છું કે આજે મારી સામે જે બેઠા છે હરિભક્ત જવાહરભાઈ મણિભાઈ ભટ્ટ. એટલે આપ સૌ જાણો છો કે મણિભાઈ ભટ્ટ એટલે મણિકાકા મૂળ સલાડ રૂવાત સલાડ કે જે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની એમને પહેલી સુવર્ણ તુલા જે અટલાદરા મંદિરમાં કરી અને શાસ્ત્રીજી મહારાજને રૂવાત સલાડમાં પહેલી વાર હાથી અંબાડી બેસાડીને સવારી કરાઈ હતી. એવા નિષ્ઠાવાન સમર્પિત હરિભક્ત બીએપીએસના શાસ્ત્રીજી મહારાજના વખતના એ એમના પિતાશ્રી થાય. મૂળ મણિભાઈ સલાડના 3 પુત્રો, મોટા ચંદ્રકાંતભાઈ, પછી નટુભાઈ બીજા હરિભક્ત. એમના પુત્ર એ શ્રીજી કીર્તન સ્વામી અત્યારે બીએપીએસ સંસ્થામાં બહુ મુખ્ય સેવા સારંગપુર મંદિરે પોતે આપી રહ્યા છે ગુરુજી સંત તરીકે. તેઓ એમના જ ગર્ભમાંથી એવા નિષ્ઠાવાન એવા સાધુ પણ બન્યા છે. અને એવા જવાહરભાઈને મને આજે પ્રસંગ મળ્યો છે. આપણા બધા પ્રસંગો જે હરિભક્તોના સાંભળીને એમને પ્રેરણા થઈ કે મારે પણ મારા પિતા એટલે મણિકાકાના એવા પ્રસંગો કહેવા છે કે જેમને શાસ્ત્રીજી મહારાજ એમને કેવી રીતે મળ્યા, શાસ્ત્રીજી મહારાજનો યોગ કેવી રીતે થયો અને એ કેવા સંજોગોમાં મળ્યા હતા અને એવા પ્રસંગોનું આજે આપણને ખાસ પાન કરાવશે. તો આપણે જવાહરભાઈને વિનંતી કરીએ કે જવાહરભાઈ અમારા બધા યુટ્યુબર્સ હરિભક્તોને બધા ગુણભાવીને ખરેખર બીએપીએસ સંસ્થા વિશે શું છે અને એટલો બધો ગુણભાવ થાય છે કે બધા પ્રસંગો સાંભળે છે, સમજે છે. બીએપીએસ સંસ્થા આપણી દિવ્ય સત્સંગ છે, આવો એક દિવ્ય સમાજ મળ્યો છે, આવા એક દિવ્ય સત્પુરુષ મળ્યા છે અને એક અદ્ભુત એવું આપણું બીએપીએસ વર્લ્ડ વાઇડ સંસ્થામાં જે કહેવાય કે બધા હરિભક્તોનો આટલો એક મોટો સમુદાય, તો બધાને આનો એક સમાજ થાય મણિકાકાનો. તો આપ મને કહો કે આપના પિતાશ્રીનો શાસ્ત્રીજી મહારાજ સાથે મેળાપ કેવી રીતે થયો અને કેવી રીતે સત્સંગ થયો? શરૂઆતમાં તો અમારા ફાધર એવું કહેતા કે હું લગભગ 14-15 વર્ષનો હતો. મારે કોઈ સત્સંગની વાત નહીં કે આપણને એ બધું કશું ના ફાવે, કારણ કે ખેતીનો વ્યવસાય ને બધું ચાલ્યા કરે. તમે કેટલા વર્ષ હતા એ વખતે? તમે કેટલા વર્ષ હતા? હું તો તમારો બર્થ જ નહીં. એટલે પછી એમને કે આવી રીતે હું એ કરું તો મને સત્સંગ અમારા દાદીમાનો ખરો માનબાને બહુ એટલે સત્સંગ નહીં પણ રણછોડજીનો ઉપાસક. અચ્છા. અમારા સલામની મેં રણછોડજીની મૂર્તિ એમને પધરાયેલી. ઓકે. આખા કીકની. ઓકે. અને એ પોતે કેટલા વર્ષ પહેલાની વાત કરો તમે? એ બધા 50 વર્ષ પહેલા. 50 વર્ષથી વધારે હશે ને? 100 વર્ષ. હા. તે એમને પધરાયેલી તે મૂર્તિ. અને એ અમારા ફાધરને કાયમ એ કે તું તુલસી લઈને જાય એમ કે તે રણછોડજીનું. તાકે પણ હાર કશો વાંધો નહીં, લઈને હું જઉં એમ કે રણછોડજીનું વાંધો નહીં, પણ બીજું સ્વામિનારાયણની વાત મારી પાસે ના કરતી. ઓકે, એવું મને કાકા. હા એવું કહેતા. પછી એ હારું કે જાને તું એમ કે ત્યાં આગળ. એટલે રણછોડજીનું પછી એમ કે તું બાથરૂમ જાય ગમે તે જાય તો તુલસી બાજુમાં મૂકવાનું એને નહાવાનું, પછી જ એને લેવાની, તે ડાકોર જવાનું, પવિત્ર રહેવું પડે. હા, ચાલતા. બરાબર છે. એટલે પછી એમને એ રીતે બધું પાલન કર્યું. પછી એ પહેલાં છે ને શાસ્ત્રી મહારાજ વખતે પૂજાજી બાપુ આવતા હતા. હા, પૂજાજી બાપુ જે શાસ્ત્રી મહારાજનો પક્ષ રાખે. બરાબર છે. હા. એટલે એ આજે આપણે બોચાસરનું મંદિર બંધાતું હતા કે હવે જે કંઈ આપણે કથા વાર્તા એ બહુ કરતા હતા, બધી દરબારને એ કહેવાતા વર્તામના પગી કહેવાતા હતા. ઓકે. એટલે બધી વાતો કરે તો એટલે સલાહમાં બધા ભેગા થાય, પણ બધા વડતાલનું બધું તે બધું વર્ચસ્વ ત્યાં બધું. હા. તે વાત કે તમારો બા છે ને તે કાયમ કથાઓ આવું થાય ને તો સાંભળવા જાય, એટલે એમને થોડું ભાવ થયો. એટલે પૂજારી બાપુને એવું કીધું કે બાપુ તમે મારી ઘેર જમવા કાલે આવજો એમ કે હું જમવાનું બનાવીશ. ઓકે. બાપુ કે સારું કે ભાઈ જમ્યા. પછી અમારી વાત કે તમારે શું ઈચ્છા છે? કારણ કે મારી ઈચ્છા એ છે કે મારા આ છોકરો છે ને મણિભાઈ એ કે સત્સંગમાં નહીં આવતો એમ કે. ઓકે. તારો છોકરો મારા ઘરે એમ કે. અચ્છા. હું મહારાજને શાસ્ત્રીમાને પ્રાર્થના કરી બધું મેળ પડી જશે. વાહ, સરસ. પૂજાજી બાપુ. એટલે પૂજાજી બાપુ પછી બીમાર પડ્યા હતા ડોંગરા એમના કોમ. હા. એટલે અહીંથી બધા આગેવાનો બધા સલામના હતા ને એ લોકો બધા મળવા જતા હતા. ઓકે. કે આપણે મળીએ એમ કે એમને હવે એમનું ઉંમર થઈ બીમાર છે એટલે ભાઈ પૂજારી બાપુને મળવા ગયા ને એટલે ત્યાં આગળ જ્યાં તો
પછી બેઠા પછી આ અમારી બાએ એવું કીધું કે આવો હવે જાય તો સારું એમ કે દ્રષ્ટિ પડી જાય એવા પુરુષને. બરાબર છે. કારણ કે તે વખતે હતા જ નહીં ત્યાં આગળ, એ તેથી કર્યા નાહી ગયા હતા. અચ્છા. એટલે કે આ જાય તો સારું એમને જોયું. તો પછી એને ઊભા કર્યા કે તમે જાઓ એમ કે, એટલે તને પૈસા આપું એમ કે 40 રૂપિયા. કે 40 ની 50 મને 60 રૂપિયા આલે એમ કે. ઓકે. તો હું જાઉં એમ કે. તો કે તાર 60 રૂપિયા તને આપી દઉં એમ કે. તે પછી હું ઈટોલાથી પછી ગાડીમાં ટ્રેનમાં બેસી બધા ગયા હરિભક્તો, એમની જોડે હું પહોંચ્યો એમ કે તઈ. ઓકે. એટલે પૂજારી બાપુને મેં બધી વાતો સાંભળી. અને શાસ્ત્રી મહારાજના મહિમા, શ્રીજી મહારાજના મહિમાની શાસ્ત્રી મહારાજનું જે કાર્ય છે એને ઉદ્દેશીને શુદ્ધ ઉપાસના કેવી રીતે, અક્ષર પુરુષોત્તમની શુદ્ધ શુદ્ધ ઉપાસના. ઉપાસના એની વાતો મેં સાંભળી. બરાબર. તો મને એવું થયું કે સારું વાત તો બહુ સાચી છે એમ. સરસ. એટલે મને થોડું એમ મનમાં એ થયું. એટલે પૂજારી બાપુએ પૂછ્યું કે આ છોકરો કોણ છે એમ કે, કારણ કે જોયેલો જ નહીં મને. એટલે પછી મેં એમને પેલા બધા કીધું પેલા માનબા હતો, માનબાના પુત્ર. માનબાનો દીકરો એમ. દીકરો. કે એમ તો કે એટલે પૂજારી બાપુ મારી અમે જોઈ જ રહ્યા. અને એમને જે દ્રષ્ટિ કરી મારી અમે, તો મારી એમની દ્રષ્ટિ એક થઈને મારો વિચાર આખો પરિવર્તિત થઈ ગયો. એટલે તમે મણિકાકાની વાત કરો છો. હા. એટલે કે મને એવું થયું કે સારું કે ખરેખર આ વાત આવી. એટલે મેં પૂજાજી બાપુને એવું કીધું કે આ શાસ્ત્રીજી મારે મળે કઈ આગળ એમ. તો કે તો તમારો બોચાસનને આટલા દરા ખાસ આવે છે એમ કે, તમારે તપાસ કરી લેવાની આટલા દરા, એટલે ત્યાં તમામ મળે. તો કે હા. એટલે પછી આટલા દરા જઈને હું મળ્યો એમ કે શાસ્ત્રી મહારાજને. અને શાસ્ત્રી મહારાજને જઈને મેં સીધા દંડોત જ કર્યા. શાસ્ત્રી મહારાજ કે ગુરુ આવો, કઈ તાકે સલાહ જનો ઓળખતા એમ શાસ્ત્રી મહારાજ ધબ્બુ માર્યો. કે આવો તમે એમ કે મારા ગોમ ઠીક તે વખતે ઠીકર્યા કે તમે ઠીકર્યા પધારો કે. તો કે ઠીકર્યા હતા તે વખતે એમ કે હું પેલું આમ યંગર 18 વર્ષનો પોલીસ પટેલ ને એવું બધું હતો. એટલે મેં પેલા વર્તન્યા પાસે છે ને તે પેલું એક જ આસોપાલોને દાળ ખાને બધું રોપાઈ અને પછી પેલા એના વાળા આવે ને ડ્રમ વાળા એની પાસે બધું સ્વાગત કરાયું સાથે. તમે મણિકાકાની વાત કરો છો. હા, મણિકાકા જ કરી. તમારા પિતાશ્રી. હા. એટલે એ કરી તો પછી સાથીમાં ખુશ થઈ ગયા. ત્યાં પછી યોગી બાપા હતા સાથે. યોગી બાપા કે ગુરુ આપણું એમ કે આ પહેલી વાર સ્વાગત થયું કે બાકી ધૂળને ટેકો ચાલે. શાસ્ત્રી મહારાજ કે આ તો હું બ્રાહ્મણ ખરા ને એટલે કદાચ કઈ જનક બનાવીને પ્રસંગ જ એટલે કેવું હતું. યોગી બાપા પછી ઉપર ઉતારો ને તેને નીચે ઉતર્યા. ઓકે. તેમ કોને જનક જઈને ખાડે જવું છે. પછી કે ગુરુ એમ કે કઈ જનોઈનો પ્રસંગ? કે ના તમે આ એક પ્રસંગ કે. એટલે પછી કે ચાલો મારી જો ઉપર. કે ના તમે બતાવ્યો તમારી ક્રિયાને. કે ના એ પછી કરી કે. સાથીમાં કે તો સ્વામી એમ કે આપણે આયા જ પ્રસંગ. સાથીમાં જેમ જોઈ રહ્યા. તો પછી મેં સાથીમાં એવું કીધું કે આ નહીં, આ તો નોનું કોમ છે થી કર્યા તો 500 મોની વસ્તુ. પણ મારે તમને સલાડનું લઈ જવા છે. તો કે સલાડ તો મેં સાંભળેલું કે સાથીમાં કે અમે ગયેલા હોય કે બદ્રીનાથ એને સંપર્ક કે એમના ફરિયામાં મારું ઘર. અને તાકે રૂવાદ હોય તો કે રૂવાદ તો બધું ફૂલ આખું વડતાલનું કે તો દેખો મારે એવા કે. તાકે વડતાલના જે વડતાલનો કોઠારી તરીકે છે તે રૂવાદના મંદિરમાં એની પાસે ફૂલાર તમને ના ધરાવતા બ્રાહ્મણની કે જન્મે નહોતો એમ કે. ઓહ, એવું મણિકાકા. હા. તો સાથીમાં કે એમ કે સારું ચાલો આપણે ગોઠવીશું એમ કે પ્રોગ્રામ. 7 દિવસનું પારાયણ ગોઠવ્યું સલાડનું. ઓકે. અને હાથી પર સવારી કરી. તો યોગી બાપા એમ હંતાઈ ગયા ગોદડો તળે. કેમ? માં નહીં બેવું કે હાથી પર. હા, બરાબર. કારણ કે શાસ્ત્રીમાં ગુરુ હોય એટલે તે વખતે સાથીમાં કે યોગી આવો એમ કે આવતા રહો તમે. પછી યોગી મહારાજ બેસી ગયા અને ઠાકોરજીની મૂર્તિ લઈને પછી યોગી મહારાજ ઉપર બેઠા. કારણ કે મણિભાઈ તમે મારી લાજ લીધી. કારણ કે લાજ આવે વધારવાની તમારી બહુ કઈ છે એમ કરતા. એટલે એવી રીતે વાર્તાલાપ થયો. સાથે મહારાજનું એવી રીતે ત્યાં આગળ એ કર્યું. આખું એક ત્યાં સાસીમાનું હાથી પર પહેલી વાર હાથી પર સવારીને તે સલાડ ને રૂમાલ બંને ફેરવ્યા. અને તે કેવું કળશ લઈને મહિલાઓ ચાલે, પાછળ બંદૂકધારી પેલા યુવકો એવી રીતે બધા પેલું બ્રાહ્મણો હોય છે પેલું પિતાંબર ને એવું પહેરીને એવી રીતે સાધવાને. આ એ સમયમાં એટલા ફોટોગ્રાફર ને બધું હતું ને એટલે કશું નહોતું. આ બધું એવી રીતે ચાલતું હતું. બધું વાતો કરી એનાથી ચાલે એમ કે. એટલે સાથીમાનું બહુ ભારે સ્વાગત કરેલું. એટલે સાસીમાનો સત્સંગ યોગ એ રીતે થયો. એટલે તે વખતે યોગી બાપાએ કહ્યું કે આપણું આ પહેલી વાર સ્વાગત થાય કે ના હોય. એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સલાડ મારા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પર સાથે હતા. આ એ પ્રસાદીના ગામનો આ ફોટો છે, બરાબર? ત્યાં છે ને આની અંદર એવા પ્રસાદીના બધા છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ પોતે બેઠા છે
આ નિર્ગુણ સ્વામી છે, આ નિર્ગુણ સ્વામી છે, બરાબર છે. યોગી મહારાજ. આ યોગી બાપા, આ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ છે. સ્વામી મહારાજ છે. અને બહુ આશ્ચર્યની વાત છે કે આ પોતે મણિભાઈ છે, એમના મણિભાઈ. મણિભાઈના પિતાશ્રી. શું નામ ના, એમનું? મણિભાઈ પોતે. મણિભાઈ પોતે આ પોતે મણિભાઈ છે. આ મણિભાઈ જે શાસ્ત્રીમાને લઈ ગયા. અને આ એક ફોટો છે. આ ઈશ્વરચરણ આ સ્વામી. પૂજ્ય સદગુરુ સંત એવા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી કે જેઓ પોતે નાનપણમાં આ જગ્યાએ સાથે હતા. હા. પછી આ અમારા કાકા છે, અમારા કાકા છે આ. બીજા મોટા કાકા. અને આ જે મૂર્તિ છે ને આ ફોટોગ્રાફ છે એ અટલાદરામાં શાસ્ત્રીમાં જે ઓરડામાં રહેતા જ્યાં તે વખત કાચના ડબ્બામાં બાંધણી કરતા એ મૂર્તિ આ ત્યાં મૂકેલી છે. એવા પ્રસાદીનું ગામ અને પ્રસાદીના એવા હરિભક્ત મણિકાકા મણિભાઈ સલાડના એમના પુત્ર એવા જવાહરભાઈ કે જેમને શાસ્ત્રીમાં સંપર્ક અને યોગ કેવી રીતે થયો અને સત્સંગ કેવી રીતે થયો એ આપણને ખૂબ સુંદર પ્રસંગોની વાત કરી. ખૂબ ખૂબ તમારો આભાર. આ પહેલો પાઠ છે. શાસ્ત્રીમાં અસંખ્ય પ્રસંગો એમની પાસે છે, એમના અનુભવો છે. બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મસિંહ મહારાજ, યોગીજી મહારાજ સાથેના પણ એવા અદ્ભુત એમના પ્રસંગો એમની સાથે થયેલા છે. અને આજે એમની ઉંમર 70-72 વર્ષની છે, પણ સત્સંગમાં આખું કુટુંબ સમર્પિત છે અને ખૂબ સારા એવા ભક્તિભાવથી સેવા પણ કરે છે, સત્સંગ પણ કરે છે. પહેલા કાર્યકર. પેલા કાર્યકર હતા. એટલે એવા જવાહરભાઈને ખાસ ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.